સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે રાત્રિના સમયે કાર ચાલકે બાઇકને અડફેટે રહેતા બાઇક ઉપર જઈ રહેલા સિતવાડા ગામના 2 યુવાનોના મોત નીપજ્યા હતા। અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 48 પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે રાત્રિના 12 વાગે પ્રાંતિજના સિતવાડા ખાતે રહેતા 2 યુવાનો પોતાનું બાઇક લઈને પ્રાંતિજ રાજ્યના વડ ખાતે આવેલ હોટલ ખાતે આવી રહ્યા હતા। તે દરમિયાન પાછળથી ફૂલ ફાસ્ટ આવતી કાર નંબર GJ09 BM 0732 આગળ જઈ રહેલ બાઇક નંબર GJ09 DM 2902 ને ટક્કર મારી અડફેટે લેતા બાઇક ઉપર જઈ રહેલ રણવીર સિંહ તથા અનિરુદ્ધ સિંહ બંને યુવાનો રોડ ઉપર પટકાયા હતા અને બંનેને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેમાં સિતવાડા ખાતે રહેતા રણવીરસિંહ મોતીસિંહ રાઠોડને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા જ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, તો અનિરુદ્ધ સિંહ કરણસિંહ રાઠોડને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી હોપ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તો કાર ચાલક બાઇકની ટક્કર મારી કાર રોડ ઉપર ગુલાટી ખાઈ ગઈ હતી અને કારના આગળનો ભાગ કૂચડો થઈ ગયો હતો અને કારના સાઈડનો ભાગ બેસી ગયો તો બાઇકનો કૂચડો થઈ ગયો હતો। અનિરુદ્ધ કરણસિંહ રાઠોડ 4 બહેનો વચ્ચે એક પુત્રનું મોત થયું હતું, તો સિતવાડા ગામના બંને યુવાનના મોતને લઈને પરિવાર, સગા સંબંધીઓ અને ગ્રામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।